તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય જગન્નાથ। આજે આપણે ભાવનગરમાં જગન્નાથ યાત્રામાં આવી ગયા છીએ અને આજે ભગવાન જગન્નાથના રથના દર્શન આપણે કરી લીધા છે અને ભાવનગરના સૌ ભાવિ ભક્તો પણ આજે રથ સાથે જોડાયેલા છે। અત્યારે આપ જોઈ રહ્યા છો, રથ બહુ મસ્ત શણગારેલો છે અને સર્વે ભાવિ ભક્તો દર્શન કરી રહ્યા છે પ્રભુ જગન્નાથજી, સુભદ્રાજી અને બલભદ્રજીના। તો ભાવનગરની આજે 41મી જગન્નાથ યાત્રા યોજાઈ રહી છે ભાવનગરના આંગણે। તો સર્વ ભાઈઓ તથા બહેનો બધા દર્શનનો લાભ ઉઠાવી રહ્યા છે અને પૂજ્ય મોરારી બાપુ પણ અહીં ઉપસ્થિત રહ્યા છે। આપ જોઈ રહ્યા છો જેમ પૂજ્ય મોરારી બાપુ પ્રભુ જગન્નાથ ભગવાનના દર્શન અંદર કરી રહ્યા છે, આરતી કરી રહ્યા છે। તો આપણે પણ પૂજ્ય બાપુના દર્શન કરવા પણ આપણે ઊભા રહ્યા છીએ અને પ્રભુ જગન્નાથ ભગવાનના પણ દર્શન કરવા આપણે ઊભા રહ્યા છીએ। હવે પૂજ્ય બાપુ સ્ટેજ તરફ આવી રહ્યા છે એટલે ભાવિ ભક્તો સર્વે બધા દર્શન કરવા ઊભા રહ્યા છે, આપ જોઈ શકો છો। પૂજ્ય બાપુ આપણી વચ્ચે વધાર્યા છે। બાપુના ચરણોમાં પ્રણામ સાથે આપનું સ્વાગત કરીએ। પાર્થભાઈ બાપુને જગન્નાથજીના પૂજન અર્ચન આરતી માટે લઈ જશે। રાજુભાઈ બોલે જગन्नाथ जी महाराज की जय। रामचंद्र भगवान की, हनुमान जी महाराज की। પૂજ્ય મોરારી બાપુ આપણી વચ્ચે પધારી રહ્યા છે, બાપુનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે સૌ। આપ જોઈ શકો છો મોરારીજી બાપુ મંચ તરફ આગળ વધી રહ્યા છે। પૂજ્ય મોરારી બાપુ મંચ તરફ આગળ વધી રહ્યા છે। આપણા ભાવનગરમાં રથયાત્રા ચાલી રહી છે કે આપણા સૌનો ભગવત કૃપા ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્ર ભગવાન આ ત્રણની રથયાત્રા આપણે ત્યાં પ્રતિવર્ષ નીકળે છે। 41મી આ રથયાત્રા છે એ ભગવત કૃપા। આપણે બધા જાણીએ છીએ કે દેશની અંદર પ્રથમ પ્રકારની રથયાત્રા તો જગન્નાથપુરીમાં ઉજવાય છે। આપણા ગુજરાતમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથની અને આપણા સૌરાષ્ટ્રમાં હું જ્યાં સુધી સમજી શક્યો છું ત્યાં સુધી ભાવનગરના અંદર જે રથયાત્રાનો આ પવિત્ર પર્વ ઉજવાય છે આપણા બધા માટે સદભાગ્ય છે, ભગવત કૃપા છે। આખા જગતનું બળ એ ભદ્રતા તરફ ગતિ કરે એ બલભદ્ર ભગવાનનો સંદેશ છે। આખા જગત મની કુલપતિ સાહેબનું સ્વાગત કરશે કૌશિકભાઈ ચાંદલિયા। આજની ભાવનગરની રથયાત્રામાં સંતો મહંતો પણ ઉપસ્થિત છે અને આપણા સેનાના જવાનો પણ
ઉપસ્થિત છે, જે રથયાત્રાનું પૂરી રીતે સિક્યુરિટીનું ધ્યાન રાખવા માટે તૈનાત છે. અને માજી સૈનિકો પણ પ્રભુ જગન્નાથ હાજર. આપ જોઈ શકો છો, આપણા સૈનિક ભાઈઓ પણ રથયાત્રામાં ઉપસ્થિત છે. આપણે બીજો સંતોની અવર જવરને અનુકૂળ થઈએ એવી બધાને વિનંતી. સ્વયંસેવક ભાઈઓને પણ વિનંતી કે મંજૂર છે. આપણા સૌ મહેમાનશ્રીઓ દર્શન માટે પધારે છે, એમના માટે રાહુલભાઈ અને ટીમ જગ્યા કરશો. આપણા જિલ્લા ભાજપા અધ્યક્ષ અને આગેવાન શ્રીઓનું સ્વાગત કરીએ. ભાર્ગવભાઈ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણા લડ્ડુ ગોપાલ શ્રી કૃષ્ણ ભગવાન ઝૂલામાં ઝૂલી રહ્યા છે. કેવા સુંદર નજારો છે અને કેવા સુંદર રીતે ઝૂલી રહ્યા છે. આપ સૌ આનંદ માણી રહ્યા છો આ વિડીયોનો. આપ જોઈ શકો છો, રથયાત્રાની શોભા વધારવા માટે હાથી પણ ઉપસ્થિત છે. હાથી લાગી રહ્યા છે. સરસ હાથીને તૈયાર કરવામાં આવ્યો છે. ભગવાન શ્રીને માજી સૈનિક સંગઠન દ્વારા ગાડા પહોંચાડ આપવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો, માજી સૈનિકો પણ ભગવાન જગન્નાથને સલામી આપી રહ્યા છે. હવે આપ જોઈ રહ્યા છો મિત્રો, ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરના રાજમાર્ગ પર નીકળવા માટે તૈયાર થઈ ગઈ છે. ભાવનગરની જનતા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આગમન કરવા માટે ખૂબ જોરોશોરોથી તૈયાર થઈ ગઈ છે. આપ જોઈ શકો છો. આપ જોઈ શકો છો, ભાવનગરના રાજમાર્ગ ઉપર રથયાત્રાનો પ્રારંભ ચાલુ થઈ.
પકડાવો તો પછી ચેક કર જીપની પાછળ શરૂ કરી દેજો ભગવાન દાદા અને બાજુમાં તો ઉપર ધ્યાન રાખજો આગળ ચાલો રેકોર્ડિંગ કરો આપણે પણ ભગવાન જગન્નાથજીના દર્શન કરી લીધા છે. આવી ભક્તો પણ પ્રભુ જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે રથમાં જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો.
ફાઇનલી આપણે પણ ભગવાન જગન્નાથજીના દર્શન કરી લીધા છે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બોલો જય જગન્નાથ. ભાવનગરની લોકપ્રિય જનતાને રથયાત્રાની ખૂબ 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 શુભેચ્છા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.